હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારની સવાર સરસ થઈ ગઈ છે, મસ્ત મજાની. આ તો તડકો પણ નથી અને મસ્ત મસ્ત વાતાવરણ છે, એમ લાગે કે હમણાં વરસાદ આવી જશે. તો આપણે ભગવાનની સેવા પૂજા થઈ ગઈ છે. રુદ્રભાઈ હજી સૂતા છે. આયુષીબેન હજી વહેલા આવી ગયા છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. અને ચા પણ આજ તો મેં બનાવી છે, હિરેને નથી બનાવી. એ પેલા કહી દેવાનું આપણે, કારણ કે રોજ આપણે ટોન મારે મેણા મારે એના કરતા આપણે છે ને ચા મૂકી દેવાની, આપણને કોઈ કે નહીં એના કરતા. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય મહાદેવ. એવું તો ઘણું છે તો હું રોજ મેણા ટોણા મારતો જાઉં, એટલો બધો ફરક આવી જતો હોય તો એ થોડી વાર ભૂલતો જ આવે, બ્લોગ માં લેવા પછી ના આવે. ચા મૂકી દીધી છે. બધા જો વ્યુઅર્સ જોવે જ છે કે ચા કોણ બનાવે છે. હા, એ તો હાથમાં ત્યાં તપેલી લીધી એટલે એવું જ લાગે. ભાતનું પાણી મૂકી દીધું છે, ભાત પણ પલાળી દીધું જેવું દેખાય ને એવું હોતું નથી. અને આજે શું જમવામાં છે રે? આજે દાળ ભાત રોટલી અને સરકારી શાક. સરસ લ્યો, સરકારી શાક. એટલે આમાં છે ને એવું હોય મિત્રો કે આમાં જે દેખાતું હોય ને એવું હોય નહીં, જેવું હોય ને એવું દેખાતું ના હોય. એટલે તમારે સમજી જવાનું બધા, સમજી ગયા ને? કારણ કે અમારું તો કામ જ આ છે, રસોઈ સરકારી શાક બનાવવાનું. એટલે શેનું કહે છે પાછું? એ બધી ખબર જ હોય સરકારી શાક એટલે. અમુક તારી જેવાનું હોય. હું એ તમારી ભેગી રહીને શીખી ગઈ બધું હવે. તો પછી તોય જેને ખબર ના હોય કે સરકારી શાક શું છે એ કહેજો, કમેન્ટ કરજો મને, પછી હું કહીશ સરકારી શાક કોને કહેવાય. અમારું તો બધાનું ફેવરિટ છે. અને ગરમી પણ જોરદાર છે, આજ તડકો નથી પણ બફારો બહુ છે. એટલે મને લાગે છે કે સાંજ સુધીમાં તો વરસાદ થઈ જાય. નહીં રે, વરસાદ આવશે 100%. જો ને વાતાવરણ કે આપણે તો ઘરે તો છે જ વરસાદ. એમાં જુનાગઢ સાઈડ તો વરસાદ છે જ, પણ હવે અહીંયા વરસાદ થાય ને તો મજા આવી જાય. તો ભજીયા ભજીયા બનાવીએ કઈ. સારું, ચલો તો ચા નાસ્તો કરીને પછી મળીએ. રોટલી માંડી દઈએ આપણે. અમારો કાલનો બ્લોગ અપલોડ થઈ ગયો છે, તો જોતા જોતા નાસ્તો કરીએ છીએ. તમે પણ બધા અમારો બ્લોગ જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. તમે બધા અમને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો તો જ અમે આગળ આવશું. તો ફાઇનલી મિત્રો આપણું સરકારી શાક રેડી છે. જુઓ, એકદમ જાડુ રસાવાળું. જોઈ લો. ઓકે, ચાલો તો મિત્રો શાક પણ રેડી થઈ ગયું છે અને ટિફિન ભરવા બેસી ગયા છીએ. અમારે આજે મેન જી કહેવાય એને મોડું થઈ ગયું હતું અને છતાંય રોટલી બંધ કરીને જો એ શાક લઈને ખાવા માંડી છે લુખું. રોજ તમે ચાખો આપો છો એટલે આપણે ટેસ્ટ કરવો જ પડે. ચાલો મિત્રો, તો આજનું શાક કોમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું. અને અમે ટ્રાય કરીએ જ છીએ અમારો થોડો ટાઈમ એડજસ્ટ કરીને કે ભાઈ કોઈ નવી એવી સ્પેશિયલ બનાવતા હોઈએ છીએ જે અમારું કાઠિયાવાડી ફ્લેવરમાં, તો અમે શેર કરીએ આખી રેસીપી એની બનાવીને, શોર્ટ વિડીયો બનાવીને. તો અમને સજેસ્ટ કરજો કે આગળ કયો એવો વિડીયો બનાવીએ અમે. ચાલો મિત્રો, જય મહાદેવ. હવે ટિફિન આપવા જઈએ, ટિફિન ભરીને. આજ તો 12:30 થઈ ગયા છે, બહુ લેટ થઈ ગયું છે જવામાં. તમારે બધાને વાવાઝોડું આવી ગયું છે. અમારું વાવાઝોડું અત્યારે જાય છે. ચાલો, જય મહાદેવ. 12:30 વાવાઝોડું જાય. 12:30 મારી વાત સાંભળો પેલા. 12:30 જાય, પછી 2 વાગે આવે ત્યાં સુધી અમારા ઘરમાં શાંતિ હોય. એમ 2 વાગે આવશે ને એટલે વાવાઝોડું લઈને આવશે. આજ તો ભેગો વરસાદ લઈને આવશે, નકર વાવાઝોડું લઈને ના આવતા. આયુષી બદલાવાનું કહે છે પણ મેં કીધું હવે નો બદલે. આયુષી ચોખ્ખોટ પાડ. તે સમજી ગયા હું કેવા માંગે. બધાય સમજી ગયા. હા, હું એકલી બધાય સમજી કે હું કેવા માંગે છે. જય શ્રી કૃષ્ણ. એમાં કઈ વોરંટી નથી, કઈ ગેરંટી નથી, કઈ નથી. હાસવાની તમારે. મારા સિવાય કોઈ જોડો કરે? ડેડી કરે તાવ ધડો. દગો થઈ ગયો, દગો. મારી આઈ ફ્રોડ 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 થયું હે મારી એને ફ્રોડ. હવે મહાદેવ. મહાદેવ. 3
ત્રણ જેવો સમય થઈ ગયો છે. આજ લેટ થઈ ગયો અમારે જમવામાં. ચાલો બધા જમવામાં છે બટાકાનું શાક, રોટલી, છાશ, ઓનિયન, કેરી, પાપડ અને રાઈસ તો આ છે કોઈ કાલે અમારે ખાતા નથી કોઈ, એટલે અમે જમી લઈએ પછી કન્ટિન્યુ થાય. મિત્રો આ ટ્રેન અત્યારે આવે છે અમારે ડેઇલી સર્વિસ, અમારા રેલવે સ્ટેશન નજીકમાં જ છે, હવે પાછળના ભાગમાં. અમદાવાદ ગાંધીગ્રામ છે, અમદાવાદમાં ગાંધીગ્રામથી બોટાદ. એટલે અમારે લોકોને અહીંથી સાળંગપુર જવું હોય તો સાવ ઇઝી. જો આ નીકળી અત્યારે. સાળંગપુર જવામાં અહીંથી 35 રૂપિયા ટિકિટ અમારે બોટાદની, ત્યાંથી 10 રૂપિયા રિક્ષામાં સાળંગપુર, 45 ને 45 આવવાના, 90 રૂપિયામાં પાછા ઘેરે. જેવો સમય થઈ ગયો છે. ટિફિનનું કામ પતી ગયું છે, ઘરનું અડધું કામ થયું છે, અડધું કામ બાકી છે. અને આ તો જોરદાર ગરમી છે. વરસાદ આવે તો સારું. હવે હું તો જ પ્રાર્થના કરું ભગવાનને, કારણ કે અમારે તો બહુ જ ગરમી છે. બહુ એટલે ક્યાંય રહેવાતું નહીં, એટલી ગરમી છે અસહ્ય. તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો, અને થોડોક આ બાજુ મોકલજો, અમદાવાદ બાજુ. 10 જેવો સમય થઈ ગયો છે અને અમે બધા બેસી ગયા છીએ તરબૂચ ખાવા, કારણ કે જમવાની કોઈની ઈચ્છા નહોતી આજે. રુદ્રભાઈની તબિયત સારી નથી, આયુષીબેનને વહેલું જમી લીધું, હિરેનને જમવું હતું, પણ હવે એની ઈચ્છા નથી અત્યારે. હું તો સાંજે જમતી જ નથી, ગરમી છે એટલે ભૂખ લાગશે. રોજ જમું જ છું, 2 દીથી નથી જમતી, કારણ કે ગરમી છે ને એટલે મને રાતે નહીં ગમતું જમવું. ભૂખ લાગશે તો નાસ્તો હોય જ ઘરમાં, એ નાસ્તો હા. અને જો રુદ્રભાઈ છે ને તબિયત નહીં સારી અમારે. રુદ્રભાઈ ખાલી કરી જાય. શું થયું બેટા તને? તાવ આવે છે. રુદ્રભાઈને તાવ આવે છે, શરીર દુખે છે આખું. અને હમણાં અમે ટેમ્પરેચર ચેક કર્યું તો 101 હતું તાવમાં. એટલે હમણાં એ તરબૂચ ખાઈ લે, પછી હું એને દવા પીવડાવી દઉં અને નીચે આટો મારવા લઈ જાવીને, એટલે થોડુંક માઇન્ડ ફ્રેશ થાય એનું. ચલો નીચે જઈને પાછા કન્ટિન્યુ થઈએ આપણે. રુદ્રભાઈનો ફ્રેન્ડ છે. હાય કયો બધા. બે આમ દાંત બતાવો, બેયના હરખા જ છે. જો બે બેસ્ટ ફ્રેન્ડ છે, સ્કૂલમાં હારે, ટ્યુશનમાં હારે, બાંધવામાં હારે, બે બધી જગ્યાએ હારે જ હોય અમારે. હા, ઝઘડો કરવામાં ફર્સ્ટ નંબર, 2 જણા. તો એ પાછો ભેગા થઈ જાય ચંગુ મંગુ. કેટલા વાગ્યા? 11:53. સોરી 10:53. 10:53 થઈ ગઈ છે. અમે આવી ગયા છે નીચે. આયુષી અને હિરન નીચે બેઠા છે. પહેલા તો હું નીચે આવી તો ચારે બાજુ છે ને પાણી ભરેલા હતા. મેં આપણે ખબર વગરનો વરસાદ આવી ગયો. મેં કીધું બોર સાફ કર્યો ને, રુદિયા મને કીધું મમ્મી બોર સાફ કર્યો ને, એટલે અહીંયા પાણી, વાં પાણી. તમે વરસાદ આવી રહ્યો છે શું આપણે? મેં કીધું છે રાતના 12 અને અમને બધાને ભૂખ લાગી ગઈ તો મમ્મી બનાવે છે મેગી. એક છે ઉરિયા હોટ અને એક છે સાદી મેગી અને એક છે કઈ છે મિયા સેજવાન. 3 મેગી મિક્સ કરીને બનાવવાની છે. જોઈએ કેવું રિઝલ્ટ આવે. સૌથી પહેલા મમ્મીએ લીધું છે 2 ગ્લાસ પાણી અને એની અંદર નાખ્યો છે મસાલો. મમ્મી નાખે છે બીજો મેગી મસાલો, તેથી થોડો હોટ મને. તો અત્યારે 5 મસાલા મિક્સ કરીને એક એવું બેટર તૈયાર કરી લીધું. મમ્મીએ આમાં સેજવાન નાખી દીધી છે, સેજવાન મેગી જોઈ શકો છો. અને હવે નાખશે આપણી સાદી મેગી 2 મિનિટ વાળી. તો મમ્મીએ નાખી છે સાદી મેગી 2 મિનિટ. 12:20 જેવો ટાઈમ થઈ ગયો છે. બધાને લાગી હતી ભૂખ, તો રાતે અમે મેગી બનાવીને ખાધી. મેગી બનાવીને રુદ્રભાઈની તબિયત હવે સારી છે, ગોળી આપી દીધી મેં એને. જો અત્યારે સારું નહીં થાય આખી રાતમાં તો સવારે પાછા એને અમે હોસ્પિટલ લઈ જશું. તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તમને આજનો વિડીયો મારો કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળીશું કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.